મોંઘવારીના માર વચ્ચે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ત્યારે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચારે ભારતમાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં સીધો ₹60નો તોતિંગ વધારો થતાં રાજકોટની ગૃહિણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહિલાઓનું કહેવું છે કે ઘરમાં કમાનાર 1 અને ખાનાર 5 વ્યક્તિ હોય ત્યારે રસોડું ચલાવવું હવે મુશ્કેલ બન્યું છે. તેલ, દૂધ અને શિક્ષણ બાદ હવે ગેસમાં ભાવ વધારો કમરતોડ સાબિત થઈ રહ્યો છે. સરકાર ભાવ ઘટાડે નહીં તો અમારે ફરી દેશી ચૂલા તરફ વળવું પડશે તેવી ચીમકી પણ મહિલાઓએ ઉચ્ચારી છે. હું મીનાબેન જાદવ. આજે ₹60 ગેસ સિલિન્ડરમાં વધાર્યા છે તો અચાનક આ સરકાર ભાવ વધારે છે તો ગૃહિણીને કેટલી તકલીફ પડે છે. કેમ કે ઘરમાં કમાવાવાળો 1 વ્યક્તિ હોય છે અને ખાવાવાળા 5 થી 6 વ્યક્તિ હોય છે. તો એકલા માણસ ઉપર તો ઘણો જોર વજન પડે છે. એટલા માટે કે એમાં ભાવ વધારો ન કરે તો સરકારમાં ઘસાડા ઉપર અમારે ભાર પડે છે, બહુ અસર પડે છે. અમારે પૂરું કરવું પણ એને બહુ અઘરું પડે છે. એટલા માટે ગૃહિણીનું બજેટ છે ને ખોવાઈ રહ્યું છે. એટલા માટે સરકારને એટલી જ રિક્વેસ્ટ છે કે તમે ભાવ વધારો ન કરો. દાખલા તરીકે ગેસ સિલિન્ડરમાં છે, તેલમાં છે, શિક્ષણમાં છે, બહુ વધારો વધતો જાય છે. હવે આ ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા એટલે અમને લાગે 100% કે અમારે હવે દેશી ચૂલામાં પાછું જવું જ જોશે. કેમ કે એના વગર તો અમારે કોઈ ઓપ્શન છે જ નહીં. કેમ કે ગૃહિણી બીજું શું કરી શકે છે? બહુ જો હવે 1 કમાવાળા 5 ખાવાવાળા છે તો એનો પગાર તો પૂરો થવાનો જ નથી. હું નીરમળાવાળા બોલું છું કે આ ગેસમાં એટલો વધારો, તેલ, અમારે ગૃહિણીને ઘર કેમ ચલાવવું મોંઘવારીના હિસાબે? તો સરકારને હવે કંઈક જોવું જોઈએ એમ. રસોડું 1 કમાવાવાળા હોય ને વાહે 5 જમવાવાળા હોય તો કેવી રીતે ઘર ચલાવવું અમારે? એટલે અમે સરકારને વિનંતી કરી કે અમારે ગૃહિણીને એટલું સાંભળો એમ. વધારો છે એ આટો અમારે હવે પાછું દેશી ચૂલા પાછળ પડવું પડશે. હવે અમારું પૂરું થાય એમ જ નહીં. મનીષાબા, કે આજે તમે જો કે અમારે ઘર ચલાવવા માટે અત્યારે તાત્કાલિક જોશો તો આપણે તેલમાં ભાવ વધારો કરી નાખ્યો છે, અત્યારે ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો કરી નાખ્યો છે. તો આજે અમારું ઘર કઈ રીતે ચલાવવાનું? એક તો મોંઘવારી આજે આસમાને તમે કહો તો મોંઘવારી ફાટી નીકળી છે, બરાબર. અને દિવસે ને દિવસે જ્યારે આ યુદ્ધ થાય કે કંઈ પણ થાય ત્યારે સીધો ભાર એનો મોંઘવારી ઉપર આવે છે. અને જ્યારે ગેસ હોય, તેલ હોય, દૂધ હોય, આ તો જીવન જરૂરિયાત વસ્તુ છે. તો સરકાર આને કેમ કાબુ નથી કરી શકતી? અને બજેટ અમારો ખોરાક આજે બાળકો ભણતા હોય તો એ શિક્ષણ મોંઘું છે, ખાણીપીણીની જે ખાધ ચીજ વસ્તુ હોય એ જ જો જ્યારે મોંઘી થશે તો આજે અમારું ઘર કેમ ચલાવવું? કે કઈ રીતે અમારું ઘર કે અમારો પરિવાર અમારે ચલાવવા? અત્યારે આપણે જોઈએ તો ધંધા પણ એવા નથી કે ઘર પોતાનું આપણું ચાલી શકે. કારણ કે આખો દી કમાણી જ્યારે કરે છે તો અમુક કમાણી પણ એવી નથી હોતી કે પોતાનું ઘર ચલાવી શકે. અત્યારે ₹60 એલપીજીના જે ગેસ સિલિન્ડર છે એમાં ₹60નો અચાનક સીધો વધારો નાખી દીધો. તો શું આજે બીજા દેશમાં યુદ્ધ થાય તો એનો બોજ અમારે ભોગવવાનો? જ્યાં મોંઘવારી, જ્યાં ટેક્સ વધારો હોય, તમે જે કંઈ કરતા હોય, પણ જ્યારે ખાદ ચીજ વસ્તુ હોય અને જે હોય છે અને એમાં જે સિલિન્ડર છે, દૂધ છે કે તેલ છે, તો જ્યારે એમાં તમે ભાવ વધારો છો તો એ સીધો ગૃહિણી ઉપર જ્યારે ભાર આવે છે. તો અત્યારે તમે જુઓ તો ₹60 1000ની આજુબાજુમાં જો ગેસ સિલિન્ડરનો ભાવ હોય, તેલનો ભાવ હોય તો અમારે 100% ચૂલા ફૂંકવા જેવી જ પરિસ્થિતિ થાય.